મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ટોટલ પાપ તત્વના 82 ભેદ હોય છે. તો એમાં આપણે કેટલા શું શું જોયું? 5 જ્ઞાનાવર્ણ્ય કર્મો જોયા, 9 દર્શનાવર્ણ્ય, એમાં શું આવે? 4 દર્શનાવર્ણ અને 5 નિદ્રાઓ, એક અશાતાવેદન્ય, 26 મોહનીય કર્મ પ્રકૃતિઓ, એક આયુષ્ય કર્મ, એ કયો? નરકાયુ, એક નીચ ગોત્ર કર્મ અને 5 અંતરાય કર્મો. તો આટલા આપણે જોયા. અને 34 નામકર્મના ભેદ. તો આટલા આપણે જોયા કે આટલા બધાનો સમાવેશ થાય છે પાપ પ્રકૃતિઓમાં. તો એમાં એક આપણને નોટ કરવા જેવું છે વસ્તુ. શું છે એમાંથી? 82 ભેદમાંથી કે જે 4 ઘાતી કર્મો છે. કયા છે 4 ઘાતી કર્મો? જ્ઞાનાવર્ણ્ય કર્મ, દર્શનાવર્ણ્ય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. આ 4 કોણ છે? 4 ઘાતી કર્મો છે. તો આ 4 ઘાતી કર્મો છે. તો એમાં આપણે શું જોઈ શકીએ છીએ? એક નોટેબલ પોઈન્ટ શું છે કે જે જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, પહેલું ઘાતી કર્મ, એની 5 ટોટલ 5 પ્રકૃતિ છે. તો 5 બધી જ પાપ તત્વમાં એનો સમાવેશ થાય છે. એટલે જ્ઞાનાવર્ણ્ય કર્મ આખો કેવું છે? પાપ તત્વ જ છે. એ ધ્યાન રાખવાનું. જ્ઞાનાવર્ણ્ય કર્મમાંથી એક પણ પ્રકૃતિ પુણ્ય તત્વમાં આવતો નથી. પછી બીજો ઘાતી કર્મ કયો છે? દર્શનાવર્ણ્ય કર્મ. એની ટોટલ 9 પ્રકૃતિઓ જ છે ને, તો બધી 9 ની 9 બધી જ પાપ તત્વમાં બધાનો સમાવેશ થાય છે. એટલે આખો દર્શનાવર્ણ્ય કર્મ આખો કેવું છે? ઘાતી કર્મ આખો પાપ જ છે, પાપ પ્રકૃતિ જ છે. એમાં એક પણ પુણ્ય પ્રકૃતિ નથી. પછી ત્રીજો છે મોહનીય કર્મ. તો મોહનીય કર્મની કેટલી છે? 26 પ્રકૃતિઓ. બધી જ બધે ને બધું શું કહેવાય છે? આખો મોહનીય કર્મ શું કહેવાય છે? પાપ તત્વ જ કહેવાય છે. બધી જ પાપ પ્રકૃતિઓ છે એની. એમાંથી એક પણ એની પુણ્ય પ્રકૃતિ નથી. ખાસ ધ્યાન રાખવાનું. એટલે આખો મોહનીય કર્મ એ પાપ પ્રકૃતિ જ ગણાય છે. ચોથું છે અંતરાય કર્મ. ચોથું ઘાતી કર્મ છે અંતરાય કર્મ. એના ટોટલ કેટલા છે? 5 છે ભેદ. તો એના પણ 5 બધા જ એના ભેદ છે. એ બધા કેવા છે? પાપ પ્રકૃતિઓ જ છે. એટલે આખો અંતરાય કર્મ એ કેવું ગણાય છે? આખો અંતરાય ઘાતી કર્મ એ પાપ તત્વ જ ગણાય છે. આખો પાપ તત્વમાં સમાવેશ થાય છે. એટલે એમાં એક પણ પુણ્ય પ્રકૃતિ નથી. એટલે આ પોઈન્ટ નોટેબલ પોઈન્ટ છે. આ ધ્યાન રાખવાનું છે. એટલે જે 4 ઘાતી કર્મો ટોટલી એન્ડ કમ્પ્લીટલી પાપ કહેવાય છે. પાપ પ્રકૃતિઓ ગણાય છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે જે અઘાતી કર્મોનું આપણે જોઈ લઈએ. 4 અઘાતી કર્મો વિશે આપણે સમજી લઈએ. જે 4 અઘાતી કર્મો છે એમાં કયો છે? અહીંયા વેદનીય કર્મ. તો વેદનીય કર્મ છે એ ટોટલ વેદનીય કર્મો કેટલા છે? 2 જ છે ને. 2 વેદનીય કર્મો છે. એક શાતા વેદનીય અને બીજું છે અશાતા વેદનીય. તો ધ્યાન રાખવાનું, જે અશાતા વેદનીય છે તે પાપ તત્વ છે અને શાતા વેદનીય તે પુણ્ય પ્રકૃતિ છે. ધ્યાન રાખવાનું. ઓકે. એટલે આખો વેદનીય કર્મ આખો પાપ પ્રકૃતિ નથી. એક પાપ પ્રકૃતિમાં છે અને બીજો પુણ્ય પ્રકૃતિમાં. પછી આયુષ્ય કર્મ આ બીજો અઘાતી કર્મ છે. એક મિનિટ. આ પહેલું અઘાતી કર્મ, બીજું છે આયુષ્ય કર્મ. તો એમાંથી ટોટલ કેટલા છે આયુષ્ય કર્મ? 4 છે ને. પણ 4 માંથી માત્ર જે નરકાયુ છે, નરક આયુષ્ય કર્મ, તે માત્ર એક પાપ પ્રકૃતિમાં આવે છે. બીજા 3 છે એ 3 પુણ્ય પ્રકૃતિમાં આવ્યા હતા. પછી છે ગોત્ર કર્મ. ત્રીજો અઘાતી કર્મ છે ગોત્ર કર્મ. તો એમાં કેટલા છે? નીચ ગોત્ર અને ઉચ્ચ ગોત્ર કર્મ. તો ઉચ્ચ ગોત્ર કર્મ છે તે પુણ્ય પ્રકૃતિમાં હતું અને આ કયો છે? નીચ ગોત્ર કર્મ, તે પાપ પ્રકૃતિમાં ગણેલું છે. અને અહીંયા છે નામ કર્મના ભેદ. તો નામ કર્મ કેટલા છે? અહીંયા ક્વેશ્ચન આવેલું છે કે વાય તિર્યંચિન પુણ્ય મીન્સ નિગોદિન પુણ્ય. તો જે તિર્યંચ છે તે પુણ્ય અહીંયા જે
અહીંયા એમનો ક્વેશ્ચન છે કે આ એક નરકાયુ છે તે માત્ર એક પાપ પ્રકૃતિ શા માટે ગણેલી છે? તો તિર્યંચ આયુષ્ય કર્મ છે તે શા માટે પુણ્ય પ્રકૃતિ છે? તો તે આપણે જોયું ને એનું આપણે ડિસ્કશન કર્યું હતું કે જે પણ જીવનું આ તિર્યંચ આયુષ્ય કર્મ હોય રહેલું, તિર્યંચ આયુષ્ય કર્મ, તો એને શું કહે, આ કર્મને શું ગણવામાં આવે છે? એને પુણ્ય પ્રકૃતિ ગણવામાં આવે છે. કારણ કે રીઝન છે, કારણ કે એક વખત હવે એને એ ગતિ મળી ગઈ. હવે ધ્યાન રાખવાનું, તિર્યંચ ગતિ નામ કર્મ એ પાપ પ્રકૃતિ છે. કારણ કે આ એ ગતિમાં જવું એ તો કેવી ગતિ છે? તિર્યંચ ગતિ દુઃખદાયી ગતિ છે. એમાં મોક્ષ ગમન પણ ત્યાંથી પોસિબલ નથી. અને એક વખત ગયા તો પછી કેટલા પણ ભવો ત્યાં ભટકી શકાય છે. જો નિગોદમાં જાય તો અનંતા ભવો, બરાબર ને, અસંખ્યાતા અનંતા ભવો ત્યાં પછી ભટકવું પડી શકે છે. એટલા માટે એ ગતિ પાપ વાળી છે. પણ એક વખત એ જીવ, પર્ટિક્યુલર જીવ ને નો એ આયુષ્ય સ્ટાર્ટ થયું એટલે એ ભવ સ્ટાર્ટ થઈ ગયું, પછી એને કઈ મરવા ગમે નહીં, મરવા ગમે એને, એનું એ પર્ટિક્યુલર ભવ એને ગમે છે. ભવ એટલે જ આયુષ્ય. એને મરવાનું ગમતું નથી, એને જીવવાનું મન થાય એટલે જીવવાનું જે ટ્રાય કરે છે, સર્વાઈવલ માટે ટ્રાય કરતો રહે છે. એટલા માટે આયુષ્ય કર્મ, તિર્યંચ આયુષ્ય કર્મ એ પુણ્ય પ્રકૃતિ જાણવી, ધ્યાન રાખવાનું. અહીંયા બીજું ક્વેશ્ચન છે કે સંકિતન મિશ્ર મોનિયા ઇઝ નોટ પાપ ઓર પુણ્ય પ્રકૃતિ. તો અહીંયા શું છે? અહીંયા એમનો ક્વેશ્ચન છે કે જે 26 મોહનીય કર્મ છે, તો મેન એમ જોવા જઈએ તો આ 26 જ્યારે આ આવે ને મોહનીય કર્મની 26 પ્રકૃતિઓ, તો આ શું સમજવાનું કે આ બંધની અપેક્ષા એ છે આ 26. એટલે જ્યારે પણ કર્મોનું બંધ થાય ને, તો કેટલા કર્મો બંધાઈ, કેટલી મોહનીય કર્મની કેટલી પ્રકૃતિઓ બંધાઈ શકે છે? તો તે છે 26. એ ધ્યાન રાખવાનું. બાકી +2 કઈ છે? 28 પ્રકૃતિ જ્યારે કહેવામાં આવે, આપણે કહીએ ને ઉદયની અપેક્ષાએ, આપણે કહીએ કે કેટલી મોહનીય કર્મની ઉદયની અપેક્ષા, કેટલી પ્રકૃતિઓ ઉદયની અપેક્ષા અથવા તો સત્તાની અપેક્ષાએ, એટલે કર્મોનો ઉદય થાય તો મોહનીય કર્મની કેટલી પ્રકૃતિઓની ઉદય થઈ શકે છે, સંભાવના છે, તો તે ત્યારે 28 હોય છે. અને જો સત્તા વિશે આપણે કહીએ કે કેટલી મોહનીય કર્મની કેટલી પ્રકૃતિ સત્તામાં હોઈ શકે છે, એટલે કે આત્મા ઉપર બાંધીને પડેલી કેટલી હોઈ શકે છે સત્તામાં, તો તે પણ 28 છે. 28માં બે કઈ આવી જાય? મિશ્ર મોહનીય અને સંકિત મોહનીય, ઉદય ને સત્તામાં. પણ બંધ જ્યારે થતું હોય ને, તો ત્યારે બંધમાં સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય નહીં હોય. બંધમાં માત્ર કોણ હોય? માત્ર મિથ્યાત્વ મોહનીય કર્મ તે જ હોય. એટલા માટે અહીંયા 26 બતાડેલી છે મોહનીય કર્મની પ્રકૃતિઓ ટોટલ. બંધની અપેક્ષાએ ત્યાં નોટડાઉન કરવું તો આપણને યાદ રહે. ઓકે, બુકમાં અહીંયા નોટડાઉન કરી લેવાનું કે આ બંધની અપેક્ષા 26 મોહનીય કર્મની પ્રકૃતિઓ કહેવાય છે. એટલે જે અહીંયા કોણ ગણેલું છે? મિથ્યાત્વ મોહનીય કર્મ ગણેલું છે, અને તે પાપ પ્રકૃતિ જાણવી, એ ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ અહીંયા આપણો પોઈન્ટ, આપણો નામકર્મનો પોઈન્ટ હવે આપણે જોઈ રહ્યા છે કે ટોટલ નામકર્મના કેટલા ભેદ હોય? 103 હોય, અથવા તો 67 પણ કહેવાતા હોય છે, અથવા તો 93 પણ, અલગ અલગ અપેક્ષાએ. એ બધું ડિટેલમાં આવશે આગળ, આપણે જ્યારે આગળનું ભણશું ત્યારે આવશે. એટલે કર્મગ્રંથો આપણે ભણશું તો ત્યારે આવશે. તો ટોટલ નામકર્મ છે એની આટલી પ્રકૃતિઓ અલગ અલગ રીતે હોય છે. પણ અહીંયા પાપ પ્રકૃતિઓ કેટલી અહીંયા આપણે ભણી? 33 પાપ પ્રકૃતિઓ નામકર્મની ભણી છે. 34, સોરી, 34 નામકર્મ ની પ્રકૃતિઓ છે તે બધી પાપ તત્વમાં એમનો સમાવેશ થાય છે, ધ્યાન રાખવાનું. અને આપણે પુણ્ય તત્વમાં કેટલી જોઈ હતી નામકર્મની પ્રકૃતિઓ? આપણે કેટલી જોઈ હતી? 37 જોઈ હતી. નામકર્મની 37 પ્રકૃતિઓ પુણ્ય તત્વમાં રહેલી હોય છે, તે આપણે ભણી હતી. પણ અહીંયા શું સમજવાનું છે કે આપણે શું કરીએ કે આપણને અહીંયા ટેલી કરવાનું હોય નામકર્મનું, તો શું થાય
કે 37 પુણ્ય પ્રકૃતિ નામ કર્મની 37 પ્રકૃતિ હતી ને. આપણે કેલ્ક્યુલેટરમાં બતાડીએ, 1 મિનિટ. અહીંયા શું દેખાય છે કેલ્ક્યુલેટરનું? પુણ્યમાં આપણે કેટલી જોઈ હતી? 37 પુણ્ય પ્રકૃતિ નામ કર્મની જોઈ હતી ને. અને અહીંયા 34 છે પાપ કર્મની પ્રકૃતિઓ, નામ કર્મની પ્રકૃતિઓ. તો ટોટલ 71 થાય છે. તો અહીંયા આપણને શું થતું હશે કે 71 કેવી રીતે છે? તો અહીંયા બતાડે છે, અહીંયા વર્ણ ચતુષ્ક નું અહીંયા જ બતાડે છે. તો -1 મિનિટ આપણે -4 કરીએ તો દેખાય છે 67. તો અહીંયા ટોટલ 67 જે નામ કર્મની પ્રકૃતિ હોય તો અહીંયા આવી જાય છે 67 ટોટલ. તો એ કેવી રીતે? -4 શા માટે કરી છે? હવે આપણે પુણ્ય તત્વમાં જો વર્ણ ગંધ રસ સ્પર્શ નામ શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ, ત્યાં શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ આપણે જો એમાં ગણ્યા પુણ્ય પ્રકૃતિમાં, તો પછી પાપ પ્રકૃતિમાં નહીં ગણવાનું, પાછો ફરીથી 4 નહીં ગણવાના. એટલા માટે આપણે અહીંયા 71 -4 કર્યું, જે 67 નંબર આવ્યું છે એનાથી. બરાબર? ક્લિયર? આ આપણે ફરીથી આપણે રિપીટ કરીએ. 37 પુણ્ય પ્રકૃતિ હોય છે નામ કર્મની 37 પુણ્ય પ્રકૃતિ હોય છે, અને 34 નામ કર્મની પાપ પ્રકૃતિઓ છે. પણ આપણે અહીંયા શું ગણ્યું છે? અહીંયા 4, અહીંયા એમાં શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ આપણે 4 અહીંયા ગણ્યા છે, અને આમાં પણ 4 ગણ્યા છે અશુભ વર્ણ ગંધ રસ સ્પર્શ નામ કર્મ. બરાબર? એટલે શુભ વર્ણ ચતુષ્ક આમાં ગણ્યું છે, અને 4 અશુભ વર્ણ ચતુષ્ક એમાં પણ ગણ્યું છે. 4 + 4 8 એટલે ડબલ થઈ જાય છે. તો તે નથી ગણવાનું. અહીંયા આપણને બંનેમાંથી કોઈ પણ એકમાં ગણવાનું છે. એટલા માટે અહીંયા આપણે શું કર્યું? 34 + 37 ટોટલ કરીને 71 થાય છે ને. તો એમાંથી આપણે -4 કર્યું, તો એનાથી 67 જે ટોટલ નામ કર્મની ટોટલ પ્રકૃતિ હોય તો એ આવી જાય છે આપણને નંબરે. ધ્યાન રાખવાનું. ઓકે? તો આવી રીતે હવે શું આવે છે? પાપ તત્વના 82 પ્રકૃતિઓ, પુણ્ય તત્વની 42 પ્રકૃતિઓ. એ બંને મળીને કેટલી થાય? જો 82 + 42 કેટલું થાય છે? 82 + 42 124 થાય છે અહીંયા. હવે 120 માંથી 124 થયું છે, તો હવે સેમ વસ્તુ છે. જે 82 પાપ તત્વ છે એમાં આપણે અશુભ વર્ણ ચતુષ્ક ગણ્યું છે, અને જે શુભ આ પુણ્ય શું છે? પુણ્ય તત્વ છે 42 પુણ્ય પ્રકૃતિઓ છે, તો એમાં આપણે શુભ વર્ણ ચતુષ્ક એમાં પણ ગણ્યું છે ને. બંનેમાં આપણે 4 + 4 ગણ્યા છે, તો બંનેમાં નથી ગણવાનું. તો ટોટલ થાય છે એમાંથી માઇનસ કરી નાખવાનું 4, તો ટોટલ 120 આવે છે અહીંયા. એ ધ્યાન રાખવાનું આ કેલ્ક્યુલેશન. તો આવી રીતે જે ટોટલ 124 થાય છે ને બંને મળીને, એમાંથી આપણને એક વર્ણ, કોઈ પણ એક વર્ણ ચતુષ્ક આપણને માઇનસ કરી લેવાનું છે. તો બાકી બચે છે 120 કર્મનો બંધ. એટલે કર્મ પ્રકૃતિઓ આટલી ટોટલ થાય છે, જે બંધની અપેક્ષાએ કહેવાય છે. બરાબર? શું 120 કર્મો બંધાઈ શકે છે, અથવા તો 120 આવા ટાઈપની પુણ્ય અને પાપ તત્વરૂપી જે કર્મો છે, આ કર્મ પ્રકૃતિઓ છે. કેટલા ટાઈપની? 120 ટાઈપની. તો એ બંધ થઈ શકે છે જીવને. તો તે આપણે ભણ્યું. ઓકે? આટલું ક્લિયર થઈ ગયું આપણું. એટલે મેઇન શું છે? પાપ છે અને પુણ્ય તત્વ છે, બંનેમાં મળીને જે 8 કર્મો છે એ બધા પાપ તત્વમાં 4 ઘાતી કર્મો આવી જાય છે, અને પુણ્ય અને પાપ તત્વમાં બંનેમાં જે બાકીના 4 અઘાતી કર્મો એ આવી જાય છે. અને ધ્યાન રાખવાનું, પુણ્ય તત્વમાં એક પણ ઘાતી કર્મ નથી. શું? પુણ્ય તત્વની 42 પ્રકૃતિમાં એક પણ ઘાતી કર્મ નથી. એ ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં માત્ર 4 અઘાતી કર્મોમાંથી એના પ્રતિભેદો રહેલા છે 42. ધ્યાન રાખવાનું આ પોઈન્ટ. તો આટલું આપણું ક્લિયર થઈ ગયું. હવે આગળ શું કહે છે? સ્થાવર દશકની ગાથા આવે છે. ગાથા નંબર 20 આપણને ગ્રહણ કરવાની છે. બધાને સાથે કહેવાનું છે. સ્થાવર સુહુમ અપજ્જમ સાહારણ
મ થીર મ શુભ દુભ ઘાણી. પછી દુસ્સર અણાઈજ જસમ છાવર દસગમ વિવજ્જથમ. પાછો એક વખત આપણે ગ્રહણ કરશું ગાથા એક સાથે. છાવર સુહુમ અપજ્જમ સાહારણ મથિર મશુભ દુભઘાણી દુસ્સરણાઈ જસમ છાવર દસગમ વિવજ્જથમ. શબ્દાર્થ ગાથાર્થ આપણે ભણશું તો ઈઝી લાગશે. સ્થાવર એટલે સ્થાવર, સુહુમ એટલે કે સૂક્ષ્મ, અપજ્જમ એટલે કે અપર્યાપ્ત, પછી સહારણમ એટલે સાધારણ, અસ્થિર એટલે કે અસ્થિર, અશુભ એટલે કે અશુભ, દુભઘાણી એટલે કે દૌર્ભાગ્ય, દુસ્સર દુહસ્વર, અણાઈજ અનાદેય, અજસમ અપયશ અપયશ, સ્થાવર દસગમ, સ્થાવર એટલે કે સ્થાવર, દસગમ એટલે કે દશક, એટલે કે સ્થાવર આદિ કર્મો છે. તો એવા એના ટોટલ 10 પ્રકૃતિઓ છે, એનું ગ્રુપ છે, તો એને સ્થાવર દશક કહેવાય. વિવજ જથ્થમ એટલે કે ત્રસ દશકથી વિપરીત અર્થવાળું છે. વિવજ વિવજ એટલે કે વિપરીત, અને અથમ એટલે કે અર્થ, એટલે વિપરીત અર્થવાળું છે. કોણ? આ સ્થાવર દશક વિપરીત અર્થવાળું છે. કોનાથી? ત્રસ દશકથી. હવે ગાથાર્થ સમજી લઈએ કે શું છે. સ્થાવર સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ અસ્થિર અશુભ દૌર્ભાગ્ય દુહસ્વર અનાદિ અને અપયશ એ સ્થાવર દશક કહેવાય છે એને. એટલે સ્થાવર દશક, સ્થાવર આદિ આ 10 કર્મો. સ્થાવર અહીંયા પહેલું કર્મ છે. સ્થાવર આ શું છે? નામ કર્મ છે. આ બધા કોણ છે તે લખી લેવાનું. નામ કર્મો છે. આ નામ કર્મોની પ્રકૃતિઓ છે. આ 10 નામ કર્મોની પ્રકૃતિઓ છે. તો એને શું કહેવાય છે? આ 10 નું ગ્રુપ છે. આ 10 કર્મો છે ટોટલ. તો એને શું કહેવાય છે? સ્થાવર, અને 10 નું ગ્રુપ છે એટલે સ્થાવર દશક કહેવાય છે. તો જ્યારે પણ આ શબ્દ આવે તો ગાથા 20 નું સ્મરણ કરી લે, યાદ કરી લેવાની. તો આ કેવું છે? વિપરીત અર્થવાળું છે આ સ્થાવર દશક. તો કોનાથી વિપરીત, આ ઓપોઝિટ અર્થવાળું છે? તો તે ત્રસ દશકથી. તો ત્રસ દશક આપણે ભણ્યા હતા, યાદ છે ને? ત્રસ દશક શું છે? આ પુણ્ય પ્રકૃતિ છે. તો આ સ્થાવર દશક એનાથી આખું ઓપોઝિટ છે. આ ત્રસ દશક જેના આપણે જોઈએ ને, જે 10 કર્મો આપણે જોયા હતા, ત્રસાદી જે ગાથા નંબર 17 માં આપણે શું ભણ્યું હતું? તસ બાયર પજ્જતમ કરીને જે ગાથા હતી, જોઈ લઈએ પાછી, નહીં તો આપણે હમણાં એમ જ કહી દઈએ. ત્રસ શું હતું? તસ બાયર એટલે કે ત્રસ. તો એનાથી સ્થાવરથી ઓપોઝિટ હોય ત્રસ. પેલા મીનિંગ સમજી લે, પછી આપણે જોઈ લઈએ. એક એક કરીને બધાનું મીનિંગ સમજવાનું જરૂરી છે પહેલા, પછી આપણે જોઈ લઈશું શું ઓપોઝિટ છે એમાં. વિશેષાર્થ આપણે જોઈ લઈએ કે શું છે આ. સૌથી પહેલું નામ કર્મ આ શું છે? પાપ પ્રકૃતિ જ છે. આ 10 શું છે? 10 પાપ પ્રકૃતિઓ જાણવી. આખો સ્થાવર દશક આખો શું છે? પાપ પ્રકૃતિ છે. ધ્યાન રાખવાનું. તો હવે એમાં શું બતાવે છે? પહેલી પાપ પ્રકૃતિ છે સ્થાવર દશકમાં સ્થાવર નામ કર્મ. તો સ્થાવર નામ કર્મ કેવું કર્મ છે? એનું વિપાક કેવું છે? જે પણ જીવને જીવ્યા કર્મ બાંધ્યું અને એનું ઉદયમાં આવેલું હોય, તો એના કારણે શું આપે છે? એ જીવને હાલવા, પોતાની ઈચ્છાથી હાલી ચાલી નથી શકતો, એટલે કે એના પાસે એ શક્તિનો અભાવ હોય, પોતાની ઈચ્છાથી હાલી ચાલી જ નહીં શકે. એક જ સ્થાને એને સ્થાવર સ્થિર રહેવું પડે છે. એક જ સ્થાને. જે વેજીટેબલ્સ હોય એ બધા કેવા છે? સ્થાવર જીવો છે ને એ બધા. તો એને કોઈ એને સ્લાઈસ કરવા આવે
નાઈફ થી સ્લાઇસ કરવા ટ્રાય કરે તો શું એ ત્યાંથી ભાગી શકે? કેટલું પણ વેદના થાય તો એ કંઈ પણ કરી નહીં શકે ને, ત્યાં જ સ્થિર રહેવું પડે છે એને. આપણે પાણીને ગરમ કરીએ તો એને વેદના થાય ને. પાણી શું છે? અપકાયના જીવો છે, એને કેટલી વેદના થાય. બધા અસંખ્ય જીવોને તો શું તે અસંખ્ય જીવો ભાગી જાય છે. જે ટોપ હોય જેમાં ગરમ કરવા આપણે રાખતા હોઈએ તો શું એ બધા ભાગી જાય? ભાગી શકતા નથી ને. ટોપમાં જ રહીને બધું સહન કરીને ત્યાં જ સ્થિર રહે છે ને પાણી, અપકાયના જીવો. એ બધું આવા ટાઈપનું એ ફળ એ વિપાકે કોણ આપે છે? આ સ્થાવર નામકર્મ આપે છે, ધ્યાન રાખવાનું. બરાબર. તો એ પૃથ્વી કાપકાય, તેવું કા વાવ કા વનસ્પતિ કાય, આ બધા 5 સ્થાવર જીવો છે. બધાને આ ઉદયમાં રહેલું છે આ સ્થાવર નામકર્મ. બીજું છે સૂક્ષ્મ નામકર્મ. આ શું છે? જેનું પણ આ ઉદયમાં હોય તો એને આ કર્મ શું આપે? જીવને સૂક્ષ્મતા આપે, સૂક્ષ્મ શરીર આપે. સૂક્ષ્મ એટલે આટલું ટાઈની, આટલા શરીરનું સાઈઝ આટલું આટલું ટાઈની એવું સૂક્ષ્મ હોય કે જેના કારણે એને એનાથી શું ઇન્દ્રિયના વિષયમાં ન આવે. અથવા તો એમ કહી શકીએ કે ઇન્દ્રિયો માટે અવિષય હોય. એટલે કે શું? ઇન્દ્રિયો માટે અવિષય હોય એટલે કે જે પણ સૂક્ષ્મ સ્થાવરો કેટલા છે? 5 છે ને. સૂક્ષ્મ જીવો આખા 14 લોકમાં સૂક્ષ્મ જીવો કેટલા છે? 5 પ્રકારના છે ને. 5 સૂક્ષ્મ સ્થાવર આપણે ભણ્યું હતું જીવ વિચારમાં. તો 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિય હોય છે. તો આ 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિયો છે તો તેઓને આટલી આટલું સૂક્ષ્મ શરીર, આટલું શરીરનું સાઈઝ આટલું ટાઈની મળેલું હોય કે એના કારણે બીકોઝ ઓફ ધેટ જે પણ ઇન્દ્રિયો છે એમના પાસે કેટલી છે? એક જ છે ને, સ્પર્શનેન્દ્રિય. તો એ સ્પર્શનેન્દ્રિય પણ એ શું, જે પણ બાદર જીવોનું એને એ ફીલ નહીં કરી શકે, એ વિષય ગ્રહણ નહીં કરી શકે. એટલે કે આપણે ભણ્યું હતું ને કે આપણે કોઈ પણ અગ્નિ પ્રજ્વલિત કરીએ અથવા તો કોઈ પણ હથિયાર, અથવા તો સમજો કે બંને હાથથી આપણે હાથની બંને હથેળીઓ છે તો આપણે ક્લેપ કરીએ, તાળી વગાડીએ આપણે, તો અહીંયા વચમાં કેટલા હોય સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિયો? 5 હોય ને. 5 સૂક્ષ્મ સ્થાવર એકેન્દ્રિયો રહેલા હોય અહીંયા બંને હાથની વચ્ચે. અને જો આપણે તાળી વગાડીએ તાળી, તો શું તે મરી જાય? એને એ ગુરુ સ્પર્શની અનુભૂતિ કે કર્કશ સ્પર્શની અનુભૂતિ થાય? કરી શકે? નહીં કરી શકે. આ તો છોડો, અગ્નિ પણ પ્રજ્વલિત કરીએ, અગ્નિ તો પણ એ જેનું ઉષ્ણ સ્પર્શ છે તે પણ એમનું આ જે 5 સૂક્ષ્મ સ્થાવર ઇન્દ્રિયો પાસે જે એક સ્પર્શનેન્દ્રિય છે માત્ર, તો તે આ વિષય પણ ગ્રહણ કરી નથી શકતું. એટલે ઉષ્ણ સ્પર્શની પણ અનુભૂતિ થઈ શકતી નથી. એટલા માટે એને બાળી પણ નહીં શકાય. તાળીથી આવી રીતે એનો ઘાત પણ નહીં કરી શકે વગાડીને. જે ગુરુ સ્પર્શ છે એની પણ અનુભૂતિ નહીં થાય. કાંઈ પણ એવું કોઈ શસ્ત્રથી આપણે એને એક નાઈફ ફેરવીએ અહીંયાથી ત્યાં, કે પંખો ઉપર એમ ગોલ 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 ફરતો જાય, છતાં પણ એને કર્કશ સ્પર્શ ની અનુભૂતિ આ 5 સૂક્ષ્મ સ્થાવરો નહીં કરી શકે. તો એવા ટાઈપનું એમના પાસે એવું સૂક્ષ્મ શરીર એમને મળ્યું છે, એવું સૂક્ષ્મપણું મળ્યું છે. એના કારણે ઇન્દ્રિયોમાં માટે તે અવિષય જાણવું. આપણે પણ એને સ્પર્શ નહીં કરી શકીએ. આપણી ઇન્દ્રિયોથી પણ તે ગ્રાહ્ય નથી બની શકતા આ જીવો, એમનું શરીર. તો એવું સૂક્ષ્મપણું આ જીવોને પ્રાપ્ત થયું છે, ધ્યાન રાખવાનું. કોઈ પણ ટાઈપનું દ્રવ્ય હિંસા થી એમનું કંઈ પણ થઈને ઘાત નહીં થઈ શકે, પીડા પહોંચાડી નહીં શકે ફિઝિકલી. એવું ટાઈપનું ટાઈની સૂક્ષ્મ શરીર એમને મળ્યું છે. પ્લસ તેઓ પણ કોઈ પણ એમની જે એક સ્પર્શનેન્દ્રિય છે તે પણ એ આ બધું ગ્રાહ્ય કરી નથી શકતું. પછી છે એટલે આ પાપ પ્રકૃતિ જાણવી. એટલે આવી ઇન્દ્રિય આવી નબળી છે બીકોઝ ઓફ ટાઈની શરીર. પછી છે અપર્યાપ્ત.
અપર્યાપ્ત નામ કર્મ. તો આ અપર્યાપ્ત નામ કર્મ છે, જે પણ જીવો આ બાંધ્યું અને ઉદયમાં આવેલું હોય તો એના કારણે જે પણ સ્વયોગ્ય પર્યાપ્તિઓ હોય તો તે પૂર્ણ નહીં કરી શકે, એનાથી પહેલા જ મૃત્યુ થઈ જાય. માત્ર 3 પર્યાપ્તિઓ એ પૂરી કરી શકે અને એના બાદ એનું મૃત્યુ થઈ જાય, અવશ્ય એનું મૃત્યુ થઈ જાય. બધી જે પણ સ્વયોગ્ય જેટલી પણ એમની પર્યાપ્તિઓ હોય એના ભાવ પ્રમાણે તો એ પૂરી નહીં કરી શકે, કારણ કે અપર્યાપ્તપણું એને પ્રાપ્ત થઈ છે. અપર્યાપ્ત નામ કર્મ ઉદયમાં રહેલું છે. આ પણ પાપ પ્રકૃતિ જાણવી. પછી શું છે? સાધારણ નામ કર્મ. એના કારણે શું થાય છે? સાધારણ એટલે કે કોમન, આવા ટાઈપનું, એટલે ઇન્ડિવિજ્યુઅલ પોતાનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ શરીર એને મળતું નથી જીવોને. જે પણ જીવનું સાધારણ નામકર્મ બાંધ્યું અને ઉદયમાં આવેલું હોય એને કેવું મળે? એક કોમન શરીર મળે. જેમ કે કોમન હોલ શેર કરવું પડે ને. સમજો કે આપણે હોલ હોય, ક્યાંક બહાર ગયા, કોઈ ઇવેન્ટમાં આપણે ગયા હોઈએ તો ત્યાં એક હોલ આપી દે અને બધા 100-200 જણને ત્યાં જ રહેવા આપી દે કોમન હોલમાં, તો કેવું ફીલ થાય? અનકમ્ફર્ટેબલ. એ તો એક એક્ઝામ્પલ માત્ર છે, પણ અહીંયા વિચારો કે શરીર એક જ હોય, એક જ શરીર હોય ને એમાં અનંત આત્માઓ હોય, બધાનું ફંક્શનિંગ એક સાથે થતું હોય. શ્વાસ લેવાનું, શ્વાસોચ્છ્વાસ એક સાથે, જીવવું મરવું એક સાથે, બોડી ફંક્શન બધા એક સાથે કેવું થતું હોય? એક જ કોમન શરીરમાં રહેવાનું. તો એવું નિગોદપણું પ્રાપ્ત થાય છે આ સાધારણ નામકર્મના ઉદયના કારણે જીવોને. અનંતા જીવો વચ્ચે એક જ શરીર, કોમન શરીર પ્રાપ્ત કરાવે એટલે નિગોદપણું પ્રાપ્ત કરાવે. તો આવું સાધારણ નામકર્મ કયા જીવોનું ઉદયમાં હોય? તે નિગોદના જીવોને ઉદયમાં રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. સૂક્ષ્મ નિગોદ હોય કે બાદર નિગોદ હોય, કોઈ પણ સૂક્ષ્મ અથવા તો બાદર, સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અથવા તો બાદર સાધારણ વનસ્પતિકાય, એ જ છે સૂક્ષ્મ અથવા તો બાદર નિગોદ. તો આ બંને ટાઈપના જીવોને આ સાધારણ નામકર્મ તે ઉદયમાં રહેલું છે તે જાણવું. અને આ અપર્યાપ્ત નામકર્મ કયા અપર્યાપ્ત જીવોને હોય, પછી તે કોઈ પણ હોઈ શકે. આપણે જીવોના આપણે બધા ભેદો જોયા હતા ને 563, એમાં તો બાકી આ હોય છે ને અપર્યાપ્તા નામકર્મ વાળા કેટલા બધા હોય છે. અપર્યાપ્તા હોય અને બીજા પર્યાપ્ત હોય. તો અપર્યાપ્ત જીવોનું માટે એ સમજવાનું. સૂક્ષ્મ અને સ્થાવર કોણ હોય તે કેન્દ્રીય જીવો માટે સમજવાનું, એ ધ્યાન રાખવાનું. પછી આગળનું નેક્સ્ટ શું છે? અસ્થિર નામકર્મ. તો અસ્થિર નામકર્મ જેને પણ ઉદયમાં રહેલું હોય તો એને કેવી ભ્રૂ હોય, જીવા વગેરે જે એવા અસ્થિર અવયવો પ્રાપ્ત કરાવે છે આ અસ્થિર નામકર્મ. ભ્રૂ એટલે કે જે આપણી આઈબ્રોઝ છે એ અસ્થિર છે ને, આપણે એને અલગ અલગ એક્સપ્રેશન્સ આપણે કરીએ તો એને આપણે એના વડે જ એક્સપ્રેશન્સ કરી શકીએ છે ને. આવા ગુસ્સા વાળા કે આવા નોર્મલ કે ક્વેશ્ચન વાળા, આવા એટલે જે પણ એ અસ્થિર છે ને ભ્રૂ. જીવા પણ અહીંયાથી ત્યાં હાલતી ચાલતી એટલા માટે આપણે બોલી શકતા હોઈએ આટલું બધું. તો આ બધા અસ્થિર અવયવો છે, તો એની પ્રાપ્તિ નું કારણ કોણ છે? અસ્થિર નામકર્મનો ઉદય. પછી નેક્સ્ટ છે અશુભ નામકર્મ. તો અશુભ નામકર્મ છે, આ શું છે? એના કારણે જે નાભીની નીચેના અંગો હોય છે ને તેમને અશુભતા ની પ્રાપ્તિ થાય છે, અશુભ નામકર્મના ઉદયના કારણે. બીજા જીવને સ્પર્શ થવાથી રોષ પામે એવી અશુભતા. બીજા જીવોને સ્પર્શ થાય તો એમને શું ગુસ્સો આવે, રોષ થાય એમને. એવા ટાઈપના અશુભતા, એવા ટાઈપ થાય એટલે ત્યારે સમજવાનું કે અશુભ નામકર્મ તે ઉદયમાં રહેલું છે, અથવા તો નાભીના નીચેના અંગોને અશુભતા રહેલી હોય છે અશુભ નામકર્મના ઉદયના કારણે. પછી આગળનું નેક્સ્ટ શું કયો કર્મ છે? દૌર્ભાગ્ય નામકર્મ. તો દૌર્ભાગ્ય નામકર્મ એટલે કે શું? એના કારણે હવે એ જીવ પોતે ઉપકારી હોય, બીજા જીવ માટે ઉપકારી હોય, છતાં પણ એ બીજા એમને જોઈ લે ને તો પણ એમને ઉદ્વેગ થાય છે. તો એવા ટાઈપનું
જે પણ જીવોને એવું ટાઈપનું ફિલિંગ થતું હોય ને, એવા એક્સપિરિયન્સ થતા હોય, તો એમનું શું સમજવાનું કે એમનું દૌર્ભાગ્ય નામ કર્મ તે ઉદયમાં છે. એટલે કે એમને જોઈ લીધું તો તે અરુચિકર લાગે. એટલે કે એક્ઝામ્પલ હવે સમજો કે કેટલાક જણ માટે સિમ્પલ એક્ઝામ્પલ સમજીએ કે કેટલાક બાળકો હોય તો એમના માટે એમના પેરેન્ટ્સ ઉપકારી જ હોય ને ઓબ્વિયસલી, છતાં પણ એ પેરેન્ટ્સનું એવું હોઈ શકે છે દૌર્ભાગ્ય નામ કર્મ કે જેના કારણે તે ઉપકારી તો છે જ, કેટલું પણ એમના માટે કરતા હોય છે, બાળકો માટે કેટલું પણ એ ઉપકાર કરતા હોય, છતાં પણ એ પેરેન્ટ્સ ને જોઈને એ બાળકોને શું લાગે, અરે એમને જોઈ લે તો અરે અરુચિકર લાગે, એટલે એમને ગમે નહીં, ઉદ્વેગ થાય, એમને પસંદ નહીં થાય. તો ત્યારે શું સમજવાનું કે પેરેન્ટ્સનું દૌર્ભાગ્ય નામ કર્મ ઉદયમાં રહેલું હોઈ શકે છે. ધ્યાન રાખવાનું. એટલે આપણા સાથે જો આવું થતું હોય તો ધ્યાન રાખવાનું કે આપણા પોતાના કરેલા કર્મોનો ઉદય જાણવું, તો પછી ત્યારે શોક કે દુખી નહીં થવું, ધ્યાન રાખવાનું. પછી નેક્સ્ટ શું છે, દુસ્વર નામ કર્મ. તો જેનું પણ આ કર્મ ઉદયમાં રહેલું હોય, દુસ્વર નામ કર્મ, તો એને કેવું શું મળે, એના વિપાક હોય તો એટલે કે ફળ શું આપે, કાગડા વગેરે સરખો અશુભ સ્વર. એટલે અશુભ સ્વર એટલે સાંભળવા ગમે ને, ઇરિટેટ થાય એકદમ. કાગડાનો અવાજ કેવું હોય, સાંભળવા બિલકુલ નહીં ગમે ને, કાકા કાકા કરવા લાગે તો લોકો એને ઉડાડી નાખે ને, કે શું કરે, ત્યાંથી ભગાડી નાખે, ઉડાવી નાખે, કારણ કે ઇરિટેટ થાય કાનમાં સાંભળીને. તો એટલા માટે એને અશુભ સ્વર કહેવાય. તો એવા કાગડા વગેરે જેવું અશુભ સ્વર હોય તો એવું જીવોને પ્રાપ્ત થાય દુસ્વર નામ કર્મના ઉદયના કારણે. પછી છે અનાદેય નામ કર્મ. અનાદેય નામ કર્મના ઉદયના કારણે શું થાય છે કે યુક્તિવાળા વચન હોય, એટલે કે કંઈક એમાં લોજિક હોય, રેશનલ હોય, સારી આઈડિયા વાળા વચન હોય, એવા બોલતો હોય જીવ, છતાં પણ લોક એનું અનાદર કરે, તો એ અનાદેય નામ કર્મ. આપણને લાગે ને કે આપણી વાત કોઈ સાંભળતા નથી. જે પેરેન્ટ્સ એવા હોય તો એમને શું એક કોમન કમ્પ્લેન્ટ રહેલી હોય કે બાળકો સાંભળતા નથી અમારું. અને પેરેન્ટ્સનું તો મોસ્ટલી એવું જ હોય ને, યુક્તિવાળા જ વચનો હોય, બાળકો માટે સારું હોય એ જ કહેતા હોય, છતાં પણ બાળકો એમનો અનાદર કરે, તો ત્યારે શું સમજવાનું, એમનું પોતાનું અનાદેય નામ કર્મ ઉદયમાં રહેલું છે, પાપ કર્મ ઉદયમાં છે, એટલા માટે એમને કોઈ એમનું સાંભળતું નથી, કેટલું પણ સારું કહેતા હશે. તો એમાં પછી દુઃખી થવું નહીં, ત્યારે સમભાવે રહેવું જરૂરી છે. પછી નેક્સ્ટ શું છે, અપયશ નામ કર્મ. તો એ કર્મના ઉદયના કારણે અપકીર્તિની પ્રાપ્તિ થાય છે. એટલે કે આપણે કહીએ ને કે નામ ખરાબ થઈ ગયું, બદનામી થઈ ગઈ, તો એ બધું થાય. તો એ પણ શું, એમનું કર્મ ઉદયમાં જો રહેલું હોય જીવનું, તો ત્યારે એવું બધું નામ ખરાબ થાય કે બદનામી થાય, તો ત્યારે શું કરવાનું, સહન કરી લેવું, સમભાવે રહેવું, કે સમજવાનું કે કર્મ ઉદયમાં રહેલા હશે એટલા માટે આવું થયું છે. બરાબર. તો આવી રીતે આપણે શું જોયું કે 10 કર્મોનું એક ગ્રુપ છે. આ બધા પાપ પ્રકૃતિ જાણવી, 10 કર્મોને સ્થાવર દશક કહેવાય છે. અને આગળ શું ગાથામાં હતું કે આ વિપરીત છે ને, આ સ્થાવર દશક શું છે, વિપરીત અર્થવાળું છે. કોનાથી વિપરીત અર્થવાળું છે, તો તે ત્રસ દશકથી વિપરીત અર્થવાળું છે. તો ત્રસ દશક ગાથા નંબર 17 આપણે શું જોયું હતું, ત્રસ દશકમાં શું આવે છે, તો ત્રસ નામ કર્મ આવે છે, પછી બાદર નામ કર્મ આવે છે, તો એ પણ ઓપોઝિટ છે સૂક્ષ્મથી. ત્રસ એટલે હાલી ચાલી શકે ઈચ્છાથી, સાર એટલે સ્થિર, એટલે આ ઓપોઝિટ છે ને. પછી સૂક્ષ્મથી ઓપોઝિટ શું છે, બાદર. પછી અપર્યાપ્ત થી ઓપોઝિટ શું છે, પર્યાપ્ત. પછી સાધારણ થી ઓપોઝિટ શું છે, પ્રત્યેક નામ કર્મ, એટલે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ શરીર. પછી અસ્થિર થી ઓપોઝિટ શું છે, સ્થિર.
પછી અશુભથી ઓપોઝિટ છે શુભ નામ કર્મ, દૌર્ભાગ્યથી ઓપોઝિટ છે સૌભાગ્ય નામ કર્મ, પછી દુહસ્વરથી ઓપોઝિટ છે સુસ્વર નામ કર્મ, અનાદેયથી ઓપોઝિટ છે આદેય નામ કર્મ, અને અપયશથી ઓપોઝિટ છે યશ નામ કર્મ. એટલે ઇઝી સિમ્પલ છે. જે પણ 10 છે, જે 10 પુણ્ય પ્રકૃતિઓ છે એનાથી ટોટલી ઓપોઝિટ છે આ સ્થાવર દશક. આ વિપરીત અર્થવાળું આપણે સમજી લીધું કે કેવી રીતે થાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે આર ધીસ 10 પ્રકૃતિ need to be together applicable in પાપ or either of these will prevail. તો એમનો એટલે ક્વેશ્ચન શું છે કે શું પાપ પ્રકૃતિમાં 10 નું ગ્રુપ જીવને ઉદયમાં રહેલું હોય કે બંધમાં બધાનું 10નું ગ્રુપ સાથે હોય, અથવા તો એમાંથી કોઈક હોય કોઈક નહીં હોય, એવું ક્વેશ્ચન છે. તો એમનું શું સમજવાનો આન્સર કે જરૂરી નથી. હવે જો સમજો કે સ્થાવર નામકર્મ ઉદયમાં છે પણ એ આ પાપ પ્રકૃતિ છે, પણ એના સાથે એનું પર્યાપ્ત નામકર્મ પણ રહેલું હોય તો પર્યાપ્ત નામકર્મ શું છે? પુણ્ય પ્રકૃતિ છે. બરાબર. એટલે આ 10 એક સાથે હોવો જરૂરી નથી. એમાંથી કોઈ જેનું પણ આપણે બંધ કરીએ તો તે પછી જ્યારે ઉદયમાં આવે તો ત્યારે એનું ફળ બતાડે એવું છે. એટલે 10નું માત્ર ગ્રુપ અહીંયા બતાડેલું છે, પણ એ બધા એક સાથે બધા જ ઉદયમાં થાય એક સાથે એ નથી. કોઈકનું દૌર્ભાગ્ય નામ કર્મ હોય પણ સાથે એ જે ટાઈમમાં એનું કોઈ એ જીવને પ્રત્યેકપણું પ્રાપ્ત થયેલું હોય. જેમ કે આપણને પ્રત્યેક શરીર મળ્યું છે ને, તો પ્રત્યેક નામકર્મ શું છે? પુણ્ય પ્રકૃતિ છે, અને સાથે જ દૌર્ભાગ્ય પાપ પ્રકૃતિ રહેલી હોય ઉદયમાં. એટલે કંઈ પણ હોઈ શકે છે. બધા એક સાથે ઉદય, બધાનું એક સાથે ઉદય એવું જરૂરી નથી, એવું નથી થતું. એ ધ્યાન રાખવાનું. માત્ર ગ્રુપ આપણને સાથે આ એને કહેવાય છે સ્થાવર દશક. બસ જેમ કે નરક ત્રિક હોય, તિરંચ દ્વિક, તિરંચ ત્રિક, એ બધું તો એવી રીતે ભણવાનું ગ્રુપ્સ છે. અહીંયા ક્વેશ્ચન છે કે અસ્થિર અવ્યયો પાપ કર્મ કેવી રીતે? તો અસ્થિર નામ કર્મ ના ઉદયના કારણે શું થાય છે? અસ્થિર અવયવોની પ્રાપ્તિ થાય છે. જે અસ્થિર રહેતા હોય તો એને પાપ પ્રકૃતિ શા માટે ગણવામાં આવેલી છે? તો હવે જેટલી જીભ હાલે ચાલે અસ્થિરતા હોય એટલું વધારે શું થાય? કર્મોનું બંધ થતું હોય છે ને. જેટલું આપણે યોગનું જેટલું પણ આપણે હલનચલન રહેલું હોય એટલો વધારે શું થાય? આ જે આત્મા પ્રદેશો વધારે ચલાયમાન થાય, અને એના કારણે વધારે વધારે કર્મોનું બંધ થતું જાય છે. એટલા માટે પછી એ અસ્થિરતા એ કર્મ બંધનું પણ કારણ છે. એટલા માટે પાપ પ્રકૃતિમાં જાણવું એ રીઝનથી સમજવાનું. પછી હવે પાપ તત્વ જાણવાનું ઉદ્દેશ. આપણે પાપ તત્વ આપણે જે ભણ્યું છે તો એ શા માટે ભણવાનું છે? એનું મોટિવ શું છે? એ ભણવા પાછળનું મોટિવ કે ઉદ્દેશ શું છે? તો એ સમજવા માટે છે કે આ પાપ તત્વો જે પણ આપણે 82 પાપ પ્રકૃતિ ભણીને, તો એ બધી શું છે? આ બધા કર્મો જ છે. આ પાપ તત્વ એટલે પોતે આ શું છે? 82 કર્મ પ્રકૃતિઓ છે, કર્મ છે આ. અને કર્મ એટલે કે શું? કાર્મણ વર્ગણાના પૂદગલ સ્કંધો છે. આ પૂદગલ જ છે, પૂદગલના સ્કંધો છે. પૂદગલ સ્વરૂપ જ છે. અને પૂદગલ શું છે? પર હોય છે. તે આપણું નથી, તે આત્મા સ્વરૂપ નથી, પણ શું છે? એ પર છે. પ્લસ એ શું કરે છે? આત્માને જે સ્વ સ્વરૂપ છે આપણું આત્મ સ્વરૂપથી એ ભ્રષ્ટ કરે છે. વિભાવમાં એ લાવે છે, આપણને સ્વભાવમાંથી કાઢી મૂકે છે. વિભાવ દશા લાવે છે. આ બધી 82 જે કર્મ પ્રકૃતિઓ છે પાપ તત્વની, તે વળી અશુભ કર્મ સ્વરૂપ છે. જ્યારે ઉદયમાં આવે અને ફળ બતાડે તો તે કેવું અશુભ ફળ બતાડે છે. જીવને શું થાય છે? એના કારણે પીડા વેદના જે પણ થાય એ બધું અશુભ ફળ બતાડે છે. આત્માને એ પીડા કરાવે છે, દુર્ગતિમાં ધકેલે છે, વિભાવ દશામાં ધકેલે છે. એના કારણે હજી વધારે પાપ કર્મોનું બંધ કરાવે છે. એટલા માટે એ આપણને એનું સાચું સ્વરૂપ સમજવું જરૂરી છે.
બીજું આગળ શું કહે છે કે પાપ તત્વમાં 18 પાપ સ્થાનો મહાઅશુભ પરિણામ રૂપ છે. જે 18 પાપ સ્થાનકો છે તો એ કેવા કહેવાય છે? જે 18 પાપ સ્થાનકો એટલે કે શું કયા? પ્રાણાતિપાત, બીજે મૃષાવાત, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, એ છે ને બધા 18 પાપ સ્થાનકો. એક કેવા છે? શું કહેવાય છે એને? મહાઅશુભ પરિણામ રૂપ છે. એટલે કે જે આત્મામાં એ કેવા મહાઅશુભ પરિણામ એના કારણે ક્રિએટ થાય છે. અને જે આપણે 82 પાપ પ્રકૃતિ ભણી તો તે પણ કેવા છે? તે પણ અનિષ્ટ કર્મના બંધરૂપ કારણ રૂપ છે. અનિષ્ટ એટલે કે જે અનડિઝાયરેબલ, અનિષ્ટ એટલે કે અનડિઝાયરેબલ કર્મો જે બાંધવા જેવા નથી, જે અશુભ ફળ આપનાર છે, એવા અનિષ્ટ કર્મના એ બંધના કારણરૂપ છે. પોતે બંધરૂપ છે અને કારણરૂપ છે. એટલે આવા 82 પ્રકૃતિ બંધાય પણ છે અને આવા પાપ પ્રકૃતિ બાંધવાના પણ આ કારણ પણ છે, આ કારણરૂપ પણ છે. એટલા માટે આપણને આ પાપ તત્વ એ છોડવા જેવું છે, આ હેય છે. તો તે એનું સાચું સ્વરૂપ પ્રભુએ બતાડ્યું છે કે આ કેવું છે? હેય છે. એટલે કે ત્યાગવા યોગ્ય, છોડવા યોગ્ય છે. એ સ્વીકારવું, એ પહેલા તો આપણે જાણ્યું હમણાં આ 9 તત્વના જે આપણે ક્લાસ છે એના વડે આપણે જાણ્યું, આ પ્રભુ જીનવાણી દ્વારા આપણને જાણવા મળ્યું. હવે શું કરવાનું? જાણીને પછી છોડવું, સ્વીકારવું. પહેલા તો જાણ્યું છે, હવે સ્વીકારવું કે હા આ હેય છે, ત્યાગવા યોગ્ય છે. આપણી માન્યતા જોઈવી હોય કે નહીં, આ ઉપાદેય છે, આદરવા યોગ્ય છે. 82 માંથી કઈ પણ પ્રકૃતિ તો એ આપણી માન્યતામાં ફેર લાવવું, માન્યતા સાચી કરવી, સમ્યક દૃષ્ટિ લાવવી, સાચી દૃષ્ટિ લાવવી અને સ્વીકારવું કે આ હેય છે, ત્યાગવા યોગ્ય છે. અને સ્વીકારીને પછી અમલમાં લાવવું, પાલન કરવું. એટલે કે શું? છોડવું. પછી ત્યાગવા પ્રયત્ન કરવાનું. કેવી રીતે? 5 મહાવ્રતો અથવા તો 12 અણુવ્રતો કે 5 અણુવ્રતો, એવી રીતે સ્વીકારીને આપણને એ ત્યાગ કરવાનું છે. તો એવી રીતે આપણે પાપ તત્વ અહીંયા કમ્પ્લીટ થાય છે આ ટોપિક. હવે નેક્સ્ટ શું થાય છે? અહીંયા ચોથો પાપ તત્વ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આગળ શું છે? ફિફ્થ તત્વ, તે છે આશ્રવ તત્વ. અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો એની ગાથા આપણને સ્વીકારી લઈએ આપણે. આવતીકાલે તો જ્ઞાન પાંચમ છે તો બાયટ કરી લેશું આપણે, કોઈ પ્રોબ્લેમ નથી. તો એક ગાથા સ્વીકારી લઈએ આપણે. ઇન્દ્રિય કસાય અવ્યય જોગા પંચ ચૌ પંચ તિન્ની કમા કિરિયાઓ પણ વીસમ ઈમા ઉતાઓ અણુકમસો. પાછો એક વખત ગ્રહણ કરશું. ઇન્દ્રિય કસાય અવ્યય જોગા પંચ ચૌ પંચ તિન્ની કમા કિરિયાઓ પણ વીસમ ઈમા ઉતાઓ અણુકમસો. અહીંયા આપણે ગાથા સ્વીકારી લીધી 21મી. હવે આગળ શબ્દાર્થ અને ગાથાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. અહીંયા સમય થવા આવ્યું છે. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જ્યોતિ શાસનમ પ્રણામ.